વલસાડના બારપુડામાં સ્મશાનની પણ સુવિધા નથી। વરસતા વરસાદમાં અંતિમ સંસ્કાર એક ખુલ્લામાં કરવામાં આવ્યા હતા। સ્મશાન ભૂમિનું પાકું મકાન ન હોવાથી ભારે હાલાકી થઈ રહી છે। પાકો રસ્તો પણ ન હોવાથી સ્મશાન સુધી જવામાં પરેશાની થાય છે। અગ્નિ સંસ્કાર માટેના લાકડા લઈને 2 કિલોમીટર સુધી લોકો ચાલતા ગયા હતા। સૈયા પર તાડપત્રી બાંધીને અંતિમ સંસ્કાર કરવા પડ્યા હતા। આજે ઘટના આખી સામે આવી છે વલસાડના બારપુડામાં કે જ્યાં ફરીવાર જે આ ઘટના સામે આવી છે સવાલ ઉઠાવે કે અહીંયા તંત્ર શું કરી રહ્યું છે। પ્રિયાંક પટેલ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। પ્રિયાંક, જે રીતે આખી આ વલસાડની ઘટના, સ્મશાનની પણ બારપુડાની અંદર સુવિધા નથી। હજી છેલ્લા ઘણા સમયથી આ પ્રકારના વિડીયો પણ સામે આવી રહ્યા છે અને કપરાડા તાલુકાના બારપુડા ગામની આ વરસાદ વચ્ચે ખુલ્લામાં જે અંતિમ સંસ્કારની જે પ્રક્રિયા છે તે સામે અત્યારે તેના વિડીયો સામે આવ્યા છે। આ વિસ્તારની અંદરમાં વિકાસ રૂંધાયો હોય તેવા દ્રશ્યો છે। સીધા જ આ વિસ્તારની અંદરમાં જે પાયાની સુવિધાઓ હોવી જોઈએ તે નથી, તે આ દ્રશ્યો જ બતાવે છે। વરસાદની વચ્ચે તાડપત્રી ધાંધીને અંતિમ સંસ્કાર કરતા ગામમાં ચર્ચાનો વિષય પણ બન્યો છે। સાથે જ વરસાદ બંધ થતા તાડપત્રી ઉંચકી લેવામાં આવી હતી। અગાઉ પણ આ વિસ્તારમાં આ પ્રકારના કિસ્સાઓ આવી ચૂક્યા છે। જી બિલકુલ પ્રિયાંક, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર। જે રીતે અહીંયા બારપુડાના આ દ્રશ્યો જે સામે આવ્યા છે, આ ભરવી વાસ્તવિકતા ફરીવાર એક એવી ઘટના, એક એવા ગુજરાતના શહેરની કે જ્યાં બારપુડા ગામની અંદર સ્મશાનની પણ સુવિધા ન હોય તેવા દ્રશ્યો, વરસતા વરસાદની અંદર અંતિમ સંસ્કાર ખુલ્લામાં કરવા પડતા હોય આવી હાલાકી ભોગવવાનો વારો આવે છે। સ્મશાન ભૂમિનું એ પાકું મકાન નથી અને આ ઘટના કદાચ એ આજકાલની નથી, આ વર્ષોથી જે પરેશાની ભોગવી રહ્યા છે ત્યાંના સ્થાનિકો, પણ આજે આ જ્યારે ઘટના સામે આવી છે વરસાદમાં, જે રીતે આપ જોઈ શકો છો પાકો રસ્તો પણ નથી અને સ્મશાનની પણ સુવિધા નથી, પણ છતાં આ સ્થાનિકોની સામે કોઈ જોતું પણ નથી। તંત્ર દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં નથી આવતી અને અહીંયા પાકો રસ્તો નથી, સ્મશાન નથી અને ખુલ્લામાં અંતિમ સંસ્કાર કરવા આ સ્થાનિકો, જે રીતે અહીંયા આ દ્રશ્યો આપ જુઓ છો એ સ્મશાન ભૂમિનું પાકું મકાન ન હોવાના કારણે આ હાલાકી ત્યાંના સ્થાનિકોને ભોગવવાનો વારો આવ્યો છે।